This is Shaminayan. Welcome back again to the lecture series of Human Resource Management. Today we have two lectures and this is the second portion of the lecture. So in the first lecture we have seen interpersonal relations. Also introduction of IPR, different forms of IPR, right? ઓકે, કયા કયા ફોર્મ્સની વાત કરીએ છીએ આપણે અહીંયા આગળ? તો કે જેમાં ઇન્ક્લુડ થાય છે ટ્રાન્ઝેક્શન થિયરીઝ એટલે કે ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસ, જોહરી વિન્ડો એન્ડ ગેમ થિયરી. And the third one is game theory. બરાબર? ઓકે, તો ટ્રાન્ઝેક્શનલ એનાલિસિસ આપણે ઓલરેડી બ્રીફમાં જોયું છે એટલે હું ફરીથી એનું રિપીટ નથી કરતી. સો આપણે ડાયરેક્ટ જોહરી વિન્ડો શું છે એના વિશે સમજીએ. તો સેકન્ડ ટોપિક જોહરી વિન્ડો ઇન્ક્લુડ્સ, એક તો પહેલાં અહીંયા આગળ જોહરી, બરાબર, એટલે આપણા કંઈ જ્વેલર્સ છે બનાવે છે એની વાત નથી. અહીંયા આગળ જોહરી એ બે એક્ટિવિસ્ટ છે મેનેજમેન્ટ રિલેટેડ કે જેમણે પોતાના નામનું કમ્બાઈન કરીને આ સ્ટડી મટીરિયલ રેડી કરેલું છે. જેમાં જો મીન્સ જોસેફ, રાઈટ, એન્ડ હેરી સ્ટેન્ડ્સ ફોર હેરી. બરાબર, આખું નામ જોવા જાય તો જોસેફ લુફ્ટ છે એન્ડ હેરી એડવર્ડ છે. ઓકે, થોમસ એડવર્ડ. બરાબર, તો એ બંનેના નામને કમ્બાઈન કરીને એ લોકોએ જોહરી વિન્ડોને એનાલાઇઝ કરી છે કે જે શું કરે છે તો કે 4 કેટેગરીઝ ઓફ પીપલ person defined by 4 quadrants. બાય ક્વોડ્રન્ટ્સ એટલે કે આપણે શું, તમે યામ ભણ્યા હશો, બરાબર, એક્સ એક્સિસ, વાય એક્સિસ, બરાબર, તો એવા 4 ક્વોડ્રન્ટ્સ એણે જનરેટ કરેલા છે જે ડિપેન્ડ કરે છે કે એના પર્સનલ બિહેવિયરના રિલેટેડ. બરાબર, તો એમાં ઇન્ક્લુડ શું થાય છે તો વન નોઝ સેલ્ફ ફુલ્લી. 4 વસ્તુ એમાં આવે છે. પહેલું તો આવે છે તો વન નોઝ હિમસેલ્ફ ઓર સેલ્ફ ફુલ્લી. બરાબર, જ્યારે એ પોતાની જાતને પ્રોપરલી જાણી ગયો હોય. એ સિવાય ધ સેકન્ડ વન આવે છે ધ વન ડઝન્ટ નો સેલ્ફ. બરાબર, જ્યારે એ પોતાની જાતને બિલકુલ જાણતો નથી એ કન્ડિશનમાં. એ પછી આવે છે નો અધર ફુલ્લી એન્ડ ડઝન્ટ નો અધર એટ ઓલ. એક તો પોતાના વિશેની વાત આવી અને બીજું આવે છે બીજાના વિશે. નો અધર ફુલ્લી એન્ડ ડોન્ટ નો અબાઉટ અધર. ગુજરાતીમાં સમજીએ તો કે જ્યારે પોતાની જાતને ફૂલ્લી અન્ડરસ્ટેન્ડ કરતો હોય, કાં તો એ બિલકુલ અન્ડરસ્ટેન્ડ કરતો નથી, કાં તો એ બીજાને ફૂલ્લી અન્ડરસ્ટેન્ડ કરતો હોય, કાં તો એ બીજાને બિલકુલ જાણતો નથી. એવા 4 ક્વોડ્રન્ટ્સમાંથી એ શેની પર ડિપેન્ડ કરે છે તો બીજા 4 ફેક્ટર્સ ઉપર. બરાબર, જેમાં આવે છે ઓપન સેલ્ફ, બ્લાઇન્ડ સેલ્ફ, ઓપન સેલ્ફ, બ્લાઇન્ડ સેલ્ફ. બરાબર, એ સિવાય આવે છે હિડન સેલ્ફ અને અનડિસ્કવર્ડ સેલ્ફ.
ઓકે, તો આ 4 ફેક્ટર આ 4ની ઉપર કેવી રીતે ઇમ્પોઝ થાય છે? 1 2 3 4 અને અહીંયા આપણે ડિનોટ કરીએ તો A B C અને D. તો જ્યારે ઓપન સેલ્ફ હોય અને હિડન સેલ્ફ હોય તો એ શું કરે છે? તો કે વન નોઝ હિમસેલ્ફ ફુલ્લી, બરાબર. એ પોતાના વિશે એ જાણતો હોય કે એ જે બીજાની સામે થાય છે એ એનું ઓપન સેલ્ફ થયું અને એના પોતાની અંદર શું ચાલે છે એ એનું હિડન સેલ્ફ થયું, બરાબર. એ બંનેને પર્ટિક્યુલરલી જાણતો હોય તો ફર્સ્ટ ટાઈપની કન્ડિશન એમાં અપ્લાય થાય છે, બરાબર. તો એ આવ્યું આપણા ફર્સ્ટ ક્વોડ્રન્ટની અંદર. સેકન્ડ ક્વોડ્રન્ટની અંદર શું આવે છે કે વન ડઝન્ટ નો સેલ્ફ, બરાબર. પોતાની જાતને પૂરેપૂરો જાણતો નથી તો શું કહેવાય? બ્લાઇન્ડ સેલ્ફ કહેવાય, બરાબર. અને અનડિસ્કવર્ડ સેલ્ફ કહેવાય. એટલે એ બે જે કન્ડિશન્સ આવશે એકમાં તો એ થઈ આપણી સેકન્ડ ટાઈપની, બરાબર. આ ડાયરેક્શનમાં આપણે ગયા બંને માટે. ઓકે, હવે વાત કરીએ નો અધર ફુલ્લી, બરાબર. તો ક્યારે કરી શકે? તો કે ઓપન સેલ્ફ હોય અને બ્લાઇન્ડ સેલ્ફ હોય ત્યારે. તો અહીંયા આવે છે થર્ડ વન. અને જ્યારે હિડન સેલ્ફ અને અનડિસ્કવર્ડ સેલ્ફ હોય ત્યારે આવે છે ફોર્થ વાળી કન્ડિશન્સ, એટલે કે જેમાં એ ડોન્ટ નો અબાઉટ અધર, બરાબર. જેમાં એ હિડન સેલ્ફ પણ છે અને અનડિસ્કવર્ડ સેલ્ફ પણ છે, બરાબર. તો 4 ક્વોડ્રન્ટ્સ કેવી રીતે ડિફાઇન થાય છે પહેલાં તો એ સમજીએ. તો કે જ્યારે કોઈ પર્સન છે, આપણે એક્ઝામ્પલ થ્રુ સમજતા હોઈએ તો કોઈ પર્સન છે, બરાબર. તો એની અંદર એનો પોતાનો સેલ્ફ એટલે કે એની પોતાની જે આવડત છે એ બીજાને કહી શકતો હોય, બરાબર. તો એ ઓપન થયો અને પોતાની જે ઇમોશન્સ છે એને શું રાખે છે? સિક્યોર રાખે છે, બરાબર. તો એ શું થઈ ગયું? હિડન સેલ્ફ થઈ ગયો. એને પોતાની બંને ક્વોલિટીઝ ખબર છે ત્યારે એ કેવું કહેવાય? વન નોઝ હિમસેલ્ફ ફુલ્લી ટાઈપની કન્ડિશન્સ કહેવાય. પછી આવે છે વન ડઝન્ટ નો હિમસેલ્ફ. તો એને પોતાની ક્વોલિટી જ ખબર નથી, બરાબર. પોતાના વિશે એને કશું ભાન નથી, બરાબર. પોતાના વિશે કંઈ જાણતો નથી તો એ શું થઈ ગયું? બ્લાઇન્ડ સેલ્ફ. અને પોતાના વિશે એને કશું જાણવાની ટ્રાય પણ નથી કરી એટલા માટે કહેવાય છે એને અનડિસ્કવર્ડ સેલ્ફ, બરાબર. એ બંને કેટેગરીઝ જે પેરેલલમાં આવે છે એ શેના માટે છે? સેકન્ડ માટે. થર્ડ માટે આપણે કઈ લાઈનમાં જોવાનું? તો કે હોરિઝોન્ટલ વર્ટિકલ પોર્શનમાં જોવાનું, બરાબર. તો કે જેમાં આવે છે ઓપન સેલ્ફ, કે જે પોતાની જાતને ઓપનલી બીજાને સામે મૂકી શકે છે એટલા માટે કેવું કહેવાય? એ બીજાને ફૂલ્લી જાણી શકે છે. અને બ્લાઇન્ડ સેલ્ફ, એ પોતાને શું કરે છે? તો કે બ્લાઇન્ડલી રાખે છે, બરાબર. કોઈ પણ જે વસ્તુ છે એને જ્યારે કોઈ બીજું એને ઇન્ટરેક્શન્સ કરવા માગતું હોય ત્યારે પોતાને જ ઉભારીને આપતો નથી, બરાબર. એટલે કે એ પોતાની જાતને અંદર રાખે છે અને બીજાની વસ્તુઓ સાંભળી શકે છે ત્યારે એ થયું બ્લાઇન્ડ સેલ્ફ, બરાબર. થર્ડ પોર્શન. પછી ફોર્થમાં બી આપણે કેવું જોઈએ છે? વર્ટિકલી જોતા હોઈએ ત્યારે તો ડોન્ટ નો અબાઉટ અધર. એક તો એ પોતે જ હિડન સેલ્ફ છે, પોતે જ અંદરની વાતો અંદર રાખે છે, બીજાને કોઈ શેર કરતો નથી. પ્લસ એને અનડિસ્કવર્ડ સેલ્ફ છે, એને પોતાની જાતને પણ શોધવાનો ટ્રાય કર્યો નથી. તો એ જે બંને કન્ડિશન્સ આવશે ત્યારે એ થશે ફોર્થ વન, એટલે કે ડોન્ટ નો અબાઉટ અધર. એ કન્ડિશન્સ એમાં ફોલો થાય છે. તો કે આ 4 ક્વોડ્રન્ટ્સ થ્રુ આપણે કોઈ પર્સન કઈ કેટેગરીની અંદર આવેલો છે એ આપણે ફાઇન્ડ કરી શકીએ છીએ. તો તમે ખુદ જાતે એ ડિફાઇન કરી શકો છો પોતાના માટે કે તમે આ 4 કેટેગરીઝમાંથી કઈ કેટેગરીમાં આવો છો, બરાબર. અને તમે ટ્રાય કરો કે તમારા આજુબાજુના તમારા નેબર્સ છે કે તમારા ભાઈ બહેન છે, બરાબર, એ કઈ કેટેગરીમાં આવે છે. તો તમે જ્યારે વર્ક પર જશો ત્યારે એ પ્રોપરલી સમજી શકશો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ થ્રુ, બરાબર. તો આ થિયરી તમને કોઈપણ પર્સન્સની જે પર્સનલ રિલેશન્સની પોતાની પ્રક્રિયા છે એ સમજવામાં વધારે હેલ્પફુલ થાય છે. ઓકે, તો આટલું હતું આપણું જોહરી વિન્ડોમાં. હવે નેક્સ્ટ જોઈએ આપણી ગેમ થિયરી, બરાબર. ઓકે, ગેમ થિયરીની વાત કરીએ તો કે રેશનલ બિહેવિયર ઓફ એન ઇકોનોમિક મેન ઇઝ ઓલવેઝ ટુ ગેઇન સમ બેનિફિટ્સ ફ્રોમ ધ ડીલ. કોઈ પણ માણસ હોય, બરાબર, રેશનલ એટલે આપણે જનરલી વાત કરીએ તો ગુજરાતી, એનો સૌથી મેઇન નેચર કેવો હોય તો કે ક્યાંયથી પણ એને બેનિફિટ મળવો જોઈએ, બરાબર. એને કોઈ પણ રીતે ગેઇન બેનિફિટ્સ કરવો હોય, બરાબર. તો એ કન્ડિશનમાં
ગેમ થિયરી સમજવામાં વધારે હેલ્પફુલ બને છે. તો કે રેશનલ બિહેવિયર ઓફ અ પર્સન ટુવર્ડ્સ ગેમ એની કાઇન્ડ ઓફ ડીલ. બરાબર, કોઈ પણ ડીલ છે એને શું કરવી છે, ગેઇન કરવી છે. બરાબર, તે કન્ડિશન્સમાં ગેમ થિયરી વધારે ઇમ્પોર્ટન્ટ ફેક્ટર તરીકે વર્ક કરે છે. તો આ ડીલ કઈ વાતની કરીએ છીએ આપણે, તો કે અકર્સ બિટવીન એની ટુ પર્સન્સ. જ્યારે બે પર્સન્સની વચ્ચે ડીલ થતી હોય ત્યારે એના 3 સ્ટેટ્સ આવે છે. 3 સ્ટેટ્સ according to game theory. જ્યારે એની વાત કરતા હોય તો ફર્સ્ટ આવે છે વિન લૂઝ થિયરી. બરાબર, સેકન્ડ આવે છે વિન વિન એન્ડ ધ થર્ડ વન ઇઝ લૂઝ લૂઝ. બરાબર, હવે ત્રણે થિયરીને આપણે સમજીએ ડિટેલમાં. તો શું કહેવા માગે છે, તો વિન લૂઝ ગેમ છે એને આપણે ઝીરો સમ ગેમ થિયરી પણ કહીએ છીએ. કેવી રીતે ઝીરો સમ ગેમ થિયરી, તો કે એમાં આપણે એક્ઝામ્પલ તરીકે લઈએ તો કે જ્યારે બે વ્યક્તિનું ઇન્ટરેક્શન્સ થાય છે. બરાબર, 2 persons interacting for deals. જેમ કે આપણે પ્રોડક્શનની વાત કરીએ, બરાબર, તો જે પ્રોડક્ટ પ્રોડ્યુસ કરે છે એ અને જે ક્લાયન્ટ્સ છે. બરાબર, તો જ્યારે આપણે પ્રોડક્શન્સ ફર્સ્ટ આપણે લઈએ છીએ વિન લૂઝ થિયરી. બરાબર, ઝીરો સમ ગેમ. બરાબર, તો એમાં શું છે, તો કે જ્યારે પણ કોઈ પર્સન છે, જેમ કે આપણો પ્રોડ્યુસર છે ટુ ક્લાયન્ટની વાત કરીએ, તો જ્યારે પ્રોડ્યુસર કોઈ પણ પ્રાઇસ વધારી દે છે. બરાબર, પ્રાઇસ ઓફ પ્રોડક્ટ, તો સામે જે ક્લાયન્ટ છે એને પણ વધારે પૈસા આપવા પડે છે. તો હી લોસ મની. બરાબર, તો એમાં શું થયું, એક સાઈડથી એને વિનિંગ મળ્યું, એક સાઈડથી એને લૂઝ મળ્યું. બરાબર, જે સામેવાળું વ્યક્તિ છે એ વિન થાય છે, એની સામેવાળું વ્યક્તિ લૂઝ થતું હોય છે. બરાબર, તો સમ કરવા જઈએ તો આને પોઝિટિવ મળ્યું, આને નેગેટિવ વેલ્યુ મળી, તો ઇક્વલ થઈ ગયું આપણું 0. દેટ્સ વાય ઇટ ઇઝ અ ઝીરો સમ થિયરી. કે ના કોઈને વધારે બેનિફિટ થાય છે, પ્રોફિટ અહીંયા થતો નથી. બરાબર, પ્રોફિટ કે લોસ નથી થતો. શું થાય છે, તો કે પ્રાઇસ ઓફ પ્રોડક્ટ વધી તો ફાયદો પ્રોડ્યુસરને થયો, અને પ્રાઇસ વધી ગઈ એટલા માટે લોસ કોને ગયો, તો કે ક્લાયન્ટને ગયો. એટલા માટે વિન લૂઝ છે. હવે જ્યારે વિન વિન થિયરીની વાત કરીએ, ઓકે, તો વિન વિન થિયરી શું કહેવા માંગે છે, તો બે વ્યક્તિઓ છે એકબીજા સાથે કેવી રીતે બિહેવ કરતા હોય, તો જેમ કે એમ્પ્લોઈઝની વાત છે. અહીંયા આપણે એઝ એ એક્ઝામ્પલ લઈએ વિન વિન થિયરીનું એક્ઝામ્પલ, કે જેમાં એમ્પ્લોય એન્ડ એમ્પ્લોય, જ્યારે પ્રોડક્શન વધારવા માટે કોઈ એમ્પ્લોયી પોતાના એમ્પ્લોયીને બોનસ આપે છે. બરાબર, એને એપ્રિસિએશન આપે છે પ્રોપર, તો શું થયું, એ પણ વિન થયો. કેવી રીતે, તો કે એના પ્રોડક્શનમાં પણ વધારો થશે. હવે બેનિફિટ એમ્પ્લોયીને પણ થયો કે એને બોનસ પણ મળ્યું છે, એને એપ્રિસિએશન પણ મળ્યું છે. બરાબર, તો એ કન્ડિશનમાં બોથ કેવા થશે, વિન વિન. ઓકે, તો અહીંયા થિયરી આપણે કઈ અપ્લાય થાય છે, વિન વિન ટાઈપની. બરાબર, પછી આવે છે લોસ લોસ થિયરી. તો એના એક્ઝામ્પલ તરીકે આપણે શું લઈશું, તો કે કોઈ પણ ગ્રુપમાં બે મેમ્બર્સ છે
આર ફાઇટિંગ. બરાબર. તો એ બે મેમ્બર્સના કારણે શું થયું હતું કે એક તો પ્રોડક્શનને પણ નુકસાન ગયું અને પ્રોડક્ટને પણ નુકસાન ગયું. બરાબર. તો અહીંયા આગળ આપણે કઈ થિયરી અપ્લાય થાય છે? લૂઝવાળી, કે બંનેને એક સાથે જ નુકસાન થાય છે, કે જે ઝઘડો થાય છે એના કારણે પ્રોડક્શન તો અટકી પડે છે અને એના કારણે પ્રોડક્ટમાં પણ નુકસાન થાય છે. એટલે બે રીતે આપણું લોસ થિયરી અપ્લાય થતી હોય છે. તો આ આપણી હતી ગેમ થિયરી, કે જેમાં ઝીરો સમ ગેમ આવે છે. ઓકે. પછી જે વિન વિન થિયરી છે એને આપણે કહીએ છીએ પોઝિટિવ ગેમ, એન્ડ ધ લૂઝ થિયરી છે એને આપણે કહીએ છીએ નેગેટિવ. બરાબર. ઓકે. તો આ હતું આપણું 3 સ્ટેટીસ ઓફ ગેમ થિયરી. હવે અહીંયા ગેમની વાત મેં કરી તો કોના રિલેટેડ કરવાની છે? તો કે જ્યારે કોઈ પર્સન ઇન્ટરસેક્શન કરે છે બીજા પર્સન સાથે ગુડ ડીલના પ્રોપોર્શનમાં. બરાબર. હવે આપણે જોઈએ, આ હતું આપણું 3 ફોર્મ્સ આઈપીએના ખતમ થઈ ગયા. હવે નેક્સ્ટ ટોપિક આપણે લઈએ છીએ ઇન્ટરપર્સનલ કોન્ફ્લિક્ટ્સ. What are its causes and its remedies? એક તો પહેલાં આવે એનું સ્ટ્રક્ચર, કોઝિસ, અને કોઝિસ થયા છે તો વોટ આર ઇટ્સ રેમેડીઝ. બરાબર. તો ઇન્ટરપર્સનલ કોન્ફ્લિક્ટ્સની અંદર, એટલે કે અહીંયા ઇન્ટરપર્સનલ કોન્ફ્લિક્ટ્સ થ્રુ આપણને સમજાવવા શું માગે છે? તો કે કોન્ફ્લિક્ટ એટલે કે વિવાદ, કોઈ પણ વાત વિવાદ થતો હોય, બરાબર, પર્સન ટુ પર્સન્સ ગ્રુપની અંદર કે પછી બીજા કોઈ સાથે, તો એના કયા કયા સ્ટ્રક્ચર છે અને એને રીઝન શું છે એ સ્ટ્રક્ચર ફોર્મ થવાના. બરાબર. કયા કયા લેવલ પર એ કોન્ફ્લિક્ટ્સ થઈ શકવાના ચાન્સીસ રહેલા છે, અને એ જે કોઝિસ થયા છે એને તો કેવી રીતે આપણે રિમૂવ કરી શકીએ, તો એની રિમેડીઝમાં આપણે એમાં જોઈશું. તો એના માટે આપણે એક ટેબલ પ્રિપેર કરીએ કે જેમાં આવે છે સ્ટ્રક્ચર, કોઝ અને રેમેડીઝ. Right. The first structure includes the different level of the components, which is hierarchical conflict. બરાબર. હાયરાર્કિકલ કોન્ફ્લિક્ટ કોને કહીએ છીએ આપણે? કે જેની અંદર એક જ વસ્તુ માટે બે વ્યક્તિઓ ઝઘડતા હોય. બરાબર. કે કોઈકને એસેટ સારા મળ્યા, જેમ કે તમે પ્રોડક્શનમાં કોઈ ગ્રુપની વાત કરો છો તો એક ગ્રુપ મેમ્બરને તમે સારી રીતે એને બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ જેમ કે પીસી છે, એની પર્સનલ કેબિન છે એવું પ્રોવાઈડ કરતા હોય અને બીજા પર્સન્સને એ વસ્તુ નથી મળતી, તો શું થઈ ગયું? એ હાયરાર્કિકલ કોન્ફ્લિક્ટ્સ થઈ ગયા. બરાબર. તો એ કોઝિસ થયા એના કારણે કયું? તો કે કોન્ફ્લિક્ટ in terms of objects, interdepartmental. જ્યારે ઇન્ટરડિપાર્ટમેન્ટની વાત કરતા હોઈએ ત્યારે. બરાબર. તો કેવી રીતે એને આપણે રિમૂવ કરી શકીએ? તો જ્યારે પણ આ કોન્ફ્લિક્ટ્સ થવાનું આપણને લાગે છે તો બને ત્યાં સુધી મેનેજરે એવું ડિસાઇડ કરવું જોઈએ કે બધાને ઇક્વલી પ્રોપોર્શન્સ મળતું રહે. તો કે અવોઇડન્સ ઓફ કોન્ફ્લિક્ટ. બરાબર. એ જે કોન્ફ્લિક્ટ છે એને શું કરવું જોઈએ? અવોઇડ કરવું જોઈએ, કે જેનાથી આગળ વધારે ઝઘડો થઈ શકે નહીં. બરાબર. એ પછી જે સેકન્ડ આવે છે એ કેવું છે કે ફંક્શનલ કોન્ફ્લિક્ટ, કે જેમાં ઇન્ટરડિપેન્ડન્સ નેસેસિટીઝનો ઇન્ક્લુડ
થાય છે. સેકન્ડ વન ઇઝ ફંક્શનલ કોન્ફ્લિક્ટ. કેવું કહેવાય છે તો કે ઇન્ટરડિસિપ્લિનરી, ઇન્ટરડિપેન્ડન્સી. જ્યારે એકબીજાની ઉપર વર્ક કરતા હોઈએ ત્યારે કન્ક્લુડ થતું હોય છે, બરાબર. તો ટાસ્ક ક્યારે આપણને ઇન્ટરડિપેન્ડન્સ નેસેસિટીઝના રિલેટેડ આપેલું હોય તો એ કોન્ફ્લિક્ટ્સમાં થતું હોય છે. તો કોન્ફ્લિક્ટ શુડ બી ડિફ્યુઝ. તો એ કન્ડિશનમાં આપણે શું કરવું જોઈએ? કોન્ફ્લિક્ટ્સ શુડ બી ડિફ્યુઝ, બરાબર. એટલે કે ઇન્ટરડિસિપ્લિનરી ફંક્શનાલિટીઝના કારણે શું કહેવા માંગે છે અહીંયા આગળ? તો એઝ અ એક્ઝામ્પલ કે ક્યારેક કોઈ ઇન્ટરડિસિપ્લિનરી એટલે કે ઇન્ટરડિપેન્ડન્સીસના કારણે કોઈ એકબીજા પર ડિપેન્ડન્ટ રહેલું છે, પછી એમ કહે છે કે મેં એના વર્ક શું કીધું હતું, કરવાનું કીધું હતું, એણે કર્યું નહીં, બરાબર. તો એના કારણે શું થશે? વર્ક તો આપણો ડિલે થાય છે, પણ એ બંને વચ્ચેનો જે ઝઘડો છે એ ડિપાર્ટમેન્ટ વાઇઝથી પ્રોડક્શન વાઇઝ એટલે કે હાયર લેવલ સુધી પહોંચી જાય છે, બરાબર. તો એ કોન્ફ્લિક્ટ્સ ફંક્શનલ કોન્ફ્લિક્ટ્સ છે, વર્ક કરવાની કોન્ફ્લિક્ટ્સ. એને આપણે શું કરવું જોઈએ કે બને ત્યાં સુધી ડિફ્યુઝ એટલે કે ઓછા નાના લેવલ પર જ એને ડિફ્યુઝ કરી નાખવી જોઈએ કે એ વધારે ઉપર લેવલ સુધી પહોંચે નહીં, ત્યાં સુધી આપણે એને જવા દેવાની નહીં. એ પછી આવે છે લાઇન સ્ટાફ કોન્ફ્લિક્ટ્સ. થર્ડ વન ઇઝ લાઇન સ્ટાફ, બરાબર, કે જેમાં ઇન્ક્લુડ થાય છે કન્ફ્યુઝડ વિથ ધ જ્યુરિડિક્શનલ એમ્બિગ્યુટીઝ, સિચ્યુએશન અરાઇઝ ડ્યુ ટુ ગેપ્સ એન્ડ ઓવરલેપ્સ due to delayed consequence ambiguities due to which kind of conditions that we can say that due to gaps and overlaps in the ડિપાર્ટમેન્ટ. લાઇન સ્ટાફની વાત કરીએ તો કે આપણે જ્યારે લોઅર લેવલની વાત કરતા હોઈએ તો એમાં શું થતું હોય તો કે કામ કરવાની આવડતા, બરાબર. એને કોઈકને કામ કરવું નથી તો એક જણ રજા પાડી, બરાબર, કોઈક એ લોકોને બીમારી થઈ ગઈ કે ગમે તે થઈ ગયું તો એના કારણે જે ગેપ પડે છે અને ઓવરલેપ્સ થાય છે, બરાબર, તો એના કારણે પણ અંદર વાદ વિવાદ કોન્ફ્લિક્ટ થવાના ચાન્સીસ રહેલા છે. તો કેવી રીતે આપણે કરી શકીએ તો કે એને કેવું કરવું જોઈએ? એનાલાઇઝ કરવું જોઈએ કે બંને વચ્ચે કોન્ફ્લિક્ટ્સ કેના કારણે થયા છે અને પછી એને ડિસ્પ્યુટ કરવું જોઈએ. એનાલાઇઝ કોન્ફ્લિક્ટ એન્ડ ડિફ્યુઝ, બરાબર. એને પણ આપણે લોઅર લેવલ પર ગ્રાઉન્ડ સ્ટાફમાં કે લાઇન સ્ટાફની અંદર જે પણ પ્રોબ્લેમ્સ આવે છે એને રિમૂવ કરવા જોઈએ. એ પછી આવે છે ફોર્મલ ઇન્ફોર્મલ કોન્ફ્લિક્ટ્સ. બરાબર. તો ફોર્મલ ઇન્ફોર્મલ એટલે કે શું? ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ડ ગ્રુપ્સ ટ્રાય ટુ એસ્ટાબ્લિશ ધેર સુપિરિયરિટી, સ્ટેટસ સ્ટ્રગલર્સ, જેને આપણે કહીએ છીએ સ્ટેટસ સ્ટ્રગલર્સ. એક જ લેવલના જે પણ વ્યક્તિઓ છે એ એકબીજામાંથી ચડી જવા માટે, બરાબર, પોતાના લેવલ પરથી એને એક અપસ્ટેપ ડાઉન કરવું છે, બરાબર, તો એ બીજાને શું કરશે? નીચે લાવવાનો ટ્રાય કરશે. તો એવું ના થાય એના માટે એ કોન્ફ્લિક્ટ્સ ટાળવા માટે શું કરવું જોઈએ તો કે ફોર્મલ ઇન્ફોર્મલ કોન્ફ્લિક્ટ્સ કે જેમાં કોઈ પણ વ્યક્તિ છે એ ઇન્ફોર્મલી બી બિહેવ કરી શકતો હોય છે અને ફોર્મલી પણ બિહેવ કરતો હોય છે, બરાબર. તો એના ઈગો અને એનું જે પણ સ્ટેટ ઓફ માઇન્ડ છે એમાં વચ્ચે આવતું હોય છે. તો કેવી રીતે એને આપણે અવોઇડ કરી શકીએ તો કે આ જે છે ને વસ્તુ કે મને કેમ વધારે સ્ટેટસ સ્ટ્રગલર્સ તરીકે માન ના મળે, બરાબર. તો એના માટે એ લોકોને શું કરવું જોઈએ કે કોન્ટ્રાક્શન્સ will be avoided or in case of the fight should be take place. અમુક કન્ડિશનમાં જે ફાઇટ થતી હોય છે એ પણ
થઈ જતી હોય છે, તો કે એની રિમિડિયસ તરીકે આપણે એની ફાઇટને ત્યાં જ ઓવર કરી આપવી જોઈએ. ઓકે, તો ડિફરન્ટ 4 કન્ડિશન્સ કઈ કઈ છે, તો કે હાયરાર્કિકલ કોન્ફ્લિક્ટ, ફંક્શનલ કોન્ફ્લિક્ટ, લાઇન સ્ટાફમાં કોન્ફ્લિક્ટ્સ અને ફોર્મલ ઇન્ફોર્મલ કોન્ફ્લિક્ટ્સ. હાયરાર્કિકલ એટલે કે કોઈ ઓબ્જેક્ટ્સ વાઇઝ થતી હોય ઇન્ટર ડિપાર્ટમેન્ટમાં. ફંક્શનલ કોન્ફ્લિક્ટ તો કે જ્યારે ફંક્શનાલિટીઝમાં રિલેટેડ કંઈક પ્રોબ્લેમ્સ આવતા હોય. લાઇન સ્ટાફમાં એકબીજા વચ્ચે કંઈક ઉતાર ચઢાવના લીધે આવતું હોય. અને ફોર્મલ ઇન્ફોર્મલ એટલે કે પોતાના કરતાં હાયર લેવલ આપણને જોઈએ છે તો આપણે બીજાને નીચે લાવવા માટે જે એકબીજા સાથે ઝઘડો કરતા હોય છે એ કોન્ફ્લિક્ટ્સ એમાં આવે છે. તો એના ડિફરન્ટ કોઝિસ અને રિમિડીઝ આપણે જોયા. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે એના સિવાયના જે થિયરીઝ છે એ આપણે સ્ટડી કરીશું. સો આજના લેક્ચરમાં આટલું. એટલે જોહરી વિન્ડો, ગેમ થિયરી અને ઇન્ટરપર્સનલ કોન્ફ્લિક્ટ્સ એ આપણો આજનો ટોપિક હતો. સો જય શ્રી સ્વામિનારાયણ. I am Krishna Banchal signing off.